ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ કુકા ના ભવ્ય પ્રીમિયરનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અને ટેકનિકલ ટીમની સાથે મુંબઈથી આવેલા વિશેષ અતિથિઓની હાજરીએ આકર્ષણ જમાવ્યું હતું। પ્રીમિયરમાં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના જાણીતા સિંગર સાજિદ ખાન ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે કો પ્રોડ્યુસર પિયુષ મિશ્રા, બોમ્બે રાજીવ પાંડે, સાદિકજી અને ભાવના યાદવ જેવા મહાનુભાવોએ પણ હાજરી આપી ફિલ્મના કલાકારો पहला तो फर्स्ट ऑफ ऑल मीडिया थैंक यू सो मच। मैं फिल्म प्रोड्यूसर दिव्या पटेल। કુકા ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો સૌથી વધુ એક્સાઇટમેન્ટ મને છે, કારણ કે આ ફિલ્મ બનાવવા માટે જે મહેનત પહોંચી છે, જે અમારા ટીમ વર્ક છે, અમારી જે તટસ્થતાથી સતત ઘણા ટાઈમથી આ ફિલ્મ માટે અમે લોકો લાગેલા છીએ અને આજે એનો એન્ડ આવ્યો છે તો ખૂબ જ ખુશ છું। દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે અમે લોકો મેકર્સ છીએ, જો આટલી સરસ મજાની ફિલ્મો અત્યારે ટેકનિકલી બને છે અને બનાવીએ છીએ તો તમે લોકો થિયેટર સુધી પહોંચો, કારણ કે અમે લોકો સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરતા હોઈએ છીએ। તો દરેક દર્શકોને મારી એવી અપીલ છે કે આ ફિલ્મ થિયેટરમાં ચોક્કસપણે જોવા જાઓ। અમારી ફિલ્મ કુકા એટલે પૈસા, આપણા ગુજરાતી તળપદો શબ્દ છે, આપણા વડીલો બધા બોલતા કુકા એટલે પૈસા, લક્ષ્મી જીવનનો સૌથી કન્ટેન્ટ વાળો શબ્દ, ડિક્શનરીનો સૌથી કન્ટેન્ટ વાળો શબ્દ અને ધરતી ઉપર જેટલા પણ મનુષ્ય છે એને સૌથી પ્રિય શબ્દ એટલે કુકા। આ બેઝ ઉપર મેં આ ફિલ્મ બનાવી છે કુકા। તો અવશ્યપણે ઓડિયન્સને જણાવવાનું કે આ ફિલ્મ ઓકે, હિમાંશુ પટેલ મારું નામ, ડિરેક્ટર છું કુકા મૂવીનો અને મેં ઘણી બધી મૂવી ડિરેક્શન કરી છે। પહેલાં તો આ સર્વ મીડિયાવાળાનો આભાર કે જે લોકો અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે। હવે કુકા એટલે રોકડા, રૂપિયા, પૈસા। ઘણા બધા આગળના 3 પેઢી પહેલાં લોકો રૂપિયાને કુકા કહેતા, એટલે કુકા ઉપર અમે મૂવી બનાવી અને કુકા એ દરેક માણસના જીવનની જરૂરિયાત છે। આજે કોઈ પણ માણસ ભાગે છે તો પૈસા પાછળ જ ભાગે છે અને એને આની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે પૈસાની જરૂર છે। તો એ પૈસા કઈ રીતે આવે, કોણ ભોગવી શકે? કેમ કે પૈસા તો રામ જોડે પણ હતા અને રાવણ જોડે પણ હતા। રાવણ ભોગવી શક્યો, રામ ના ભોગવી શક્યા। તો એ જ તફાવત આમાં દર્શાવ્યો છે કે સતયુગથી લઈને અત્યાર સુધી જેની પાસે શુક્રાચાર્યના 3 ગુણ હોય એ વૈભવશાળી જિંદગી જીવી શકે અને એ કુકા ભોગવી શકે। એ 3 ગુણ આમાં છે, શરાબ, સુંદરી અને સોનું। જેની પાસે હોય એ કુકાને પચાવી શકે। આપણી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે, પણ પછી એવો પણ પોઈન્ટ વળાંક આપવામાં આવ્યો છે કે લોકોને આજના જમાનામાં એક મેસેજ મળે, એ કુકા જોશે તો જ આઈડિયા આવશે અને બધાને જરૂર છે કુકા। ઓકે, થેન્ક યુ।